હેલો ફ્રેન્ડ્સ, રીટાસ ક્રિએશનમાં તમારું સ્વાગત છે। આજની આપણી રેસીપી એટલી બધી હેલ્ધી અને એટલી બધી ટેસ્ટી છે કે 100% ઘરમાં બધાને ખૂબ જ ભાવવાની છે। એટલી બધી ટેસ્ટી બની અને તૈયાર થાય છે કે નાના અને મોટેરાઓ વારંવાર આ ડીશ બનાવવાની ડિમાન્ડ પણ કરવાના છે। ફ્રેન્ડ્સ, આ ડીશને વધારેમાં વધારે ટેસ્ટી કેમ બનાવી તે મેં વિડીયો દરમિયાન નાની નાની ટિપ્સ અને ટ્રિક્સ સાથે જણાવ્યું છે, તો વિડીયો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જુઓ। જુઓ ફ્રેન્ડ, જો તમે ચેનલ ઉપર નવા છો અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સૌપ્રથમ તમે બેલ આઇકન દબાવી દો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરી અને મારા આવનારા વિડીયો સૌપ્રથમ તમને મળે। હવે મેં અહીંયા 1 કપ જેટલા ચણાને ગરમ પાણીમાં પલાળી અને ઓવરનાઇટ માટે છોડી દીધા હતા। તમે જોઈ શકો છો આપણા ચણા એકદમ પલળી અને સરસથી તૈયાર થઈ ગયા છે। હવે આપણે આ ચણાને બાફી લઈશું। તેના માટે આપણે એક કુકર લઈશું। કુકરમાં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને બધા ચણા એડ કરી દઈશું અને કુકરમાં 5 થી 7 વિસલ થવા દઈશું, જ્યાં સુધી આપણા ચણા સરસ રીતે બફાય અને તૈયાર ન થઈ જાય। ચણા બફાય છે ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ। સૌપ્રથમ ભાત બનાવવાની પ્રોસેસ જોઈ લઈએ। ભાત બનાવવા માટે મેં અહીંયા એક વાસણમાં 2 ચમચી જેટલું ઘી લઈ લીધું છે અને તમે વિડીયોમાં જોઈ શકો છો તે પ્રમાણે આપણે આખા મસાલાઓ એડ કરી દઈશું। મસાલાઓ થોડા ગરમ થાય એટલે તરત જ આપણે પાણી એડ કરી અને ઢાંકણને ફટાફટ ઢાંકી દઈશું। ફ્રેન્ડ્સ, મેં અહીંયા ટોટલ 3 ગ્લાસ જેટલું પાણી લીધું છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1 લીંબુનો રસ એડ કરી દઈશું, જેથી કરી અને ભાત એકદમ છૂટા છૂટા અને વ્હાઈટ બની અને તૈયાર થાય। પાણી ઉકળવા લાગ્યું છે, આ સ્ટેજ ઉપર આપણે ભાત એડ કરી દઈશું। ફ્રેન્ડ્સ, મેં અહીંયા 4 મુઠ્ઠી જેટલા ભાતને ધોઈ અને સાફ કરી લીધા છે અને તે આપણે આમાં એડ કરી દઈશું। 10 થી 15 મિનિટ જેવું આપણે મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું અને તમે જોઈ શકો છો આપણા ભાત 10 થી 15 મિનિટમાં જ બની અને રેડી છે। હવે આપણા ચણા પણ બફાઈને એકદમ રેડી છે। વિડીયોમાં તમે જોઈ શકો છો ચણાને આપણે આવી રીતે બાફીશું। જો ચણા આવી રીતે બફાશે તો તમારું શાક ટેસ્ટી બની અને તૈયાર થશે। હવે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળીઓ લઈ લીધી છે, 1 ટમેટું લઈ લીધું છે, 1 મરચું લઈ લીધું છે, 5 થી 7 લસણની કળી અને 1 આદુનો ટુકડો લઈ અને આપણે મિક્સર જારમાં અધકચરું પીસી લઈશું। વિડીયોમાં તમે જોઈ શકો છો। હવે મેં અહીંયા એક કઢાઈ લઈ લીધી છે। કઢાઈમાં મેં 4 થી 5 ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને વિડીયોમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે આખા મસાલાઓ લઈ લીધા છે। આ મસાલાઓને આપણે તેલમાં એડ કરી દઈશું। મસાલાઓ થોડા ગરમ થવા આવે એટલે આપણે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી અને આપણે બનાવેલી પેસ્ટનો વઘાર કરીશું। વઘાર કરી અને તરત જ આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને 2 મિનિટ પછી આપણે ખોલીશું। તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણી પેસ્ટ એકદમ તેલમાં સરસ રીતે કૂક થઈ રહી છે। હવે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દો, નહીંતર તમારા મસાલાઓ દાજી જશે। હવે આપણે આ પેસ્ટમાં મસાલાઓ એડ કરીએ। મેં અહીંયા 2 ચમચી જેટલો ધાણા જીરું પાવડર લીધો છે, 2 ચમચી જેટલો મરચું પાવડર લઈ લીધો છે। જો તમારા ઘરમાં તીખું ખવાતું હોય તો તમે મરચું પાવડર વધારે પણ લઈ શકો છો। અડધી ચમચી જેટલો આપણે હળદર પાવડર લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને એકદમ હળવા હાથે આ બધી વસ્તુઓને આપણે તેલમાં મિક્સ કરી લઈશું। ગ્રેવી થોડી ડ્રાય થઈ ગઈ છે। આ સ્ટેજ ઉપર આપણે 2 થી 3 ચમચી જેટલું થોડું પાણી એડ કરી અને આ ગ્રેવીને હજુ વધારે કૂક થવા દઈશું। તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણી ગ્રેવી એકદમ મીડિયમ ફ્લેમ ઉપર કૂક થઈ રહી છે। હવે ગ્રેવી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે અને મસાલાઓએ તેલ પણ છોડી દીધું છે। આ સ્ટેજ ઉપર આપણે બાફેલા ચણા એડ કરી દઈશું। ચણા એડ કરી અને હજુ આપણે 1 ગ્લાસ જેટલું વધારે પાણી એડ કરી અને ગેસની ફ્લેમ મીડિયમ કરી અને આપણે 10 થી 15 મિનિટ જેવું આ ગ્રેવીને ચણા સાથે ઉકળવા દઈશું। તમે વિડીયોમાં જોઈ શકો છો મેં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે અને હવે આપણે ઢાંકણ ઢાંકી અને 10 થી 15 મિનિટ માટે આને ઉકળવા દઈશું। 10 થી 15 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે આપણું શાક જોઈ લઈએ। જુઓ ફ્રેન્ડ્સ, આપણું શાક કેટલું બધું સરસ બની અને તૈયાર થયું છે। ચણા અને ગ્રેવી બધું એકબીજા સાથે મિક્સ થઈ ગયું છે। બસ આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને 10 મિનિટ જેવું શાકને આવી જ રીતે ઢાંકી અને છોડી દઈશું, જેથી કરી અને શાક એકદમ સેટ થઈ જાય। વિડીયોમાં તમે જોઈ શકો છો કે આપણું શાક કેટલું બધું સરસ રીતે સેટ થઈ ગયું છે। આ સ્ટેજ ઉપર આપણે એકદમ ફ્રેશ કોથમીર અને 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી અને શાકને સરસ રીતે મિક્સ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, આપણું શાક એકદમ બની અને તૈયાર છે। જુઓ ફ્રેન્ડ્સ, કેટલું બધું ટેસ્ટી લાગી રહ્યું છે। જોતાં જ મોઢામાં પાણી આવી જાય એટલું બધું સરસ દેખાઈ રહ્યું છે। તો ફ્રેન્ડ્સ, આ ગરમ ગરમ શાક અને ભાતને આપણે પ્લેટમાં સર્વ કરી લઈએ।
તો ફ્રેન્ડ્સ મેં અહીંયા પ્લેટને સર્વ કરી લીધી છે. તો તમને આ રેસીપી કેવી લાગી ફ્રેન્ડ્સ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો. જો તમને આ રેસીપી ગમે હોય તો તમારા નિયર અને ડિયરને શેર કરો, લાઇક કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ખૂબ જ જલ્દી મળીશું આવા યુઝફુલ વિડીયો સાથે. ત્યાં સુધી બધા ફ્રેન્ડ્સને આવજો.